Hello everyone, this is Pradeep Sojitra and today we are going to see a function describing action. તો હવે આજે આપણે જોવાના છીએ describing action નામનું ફંક્શન. તો કેવી રીતે તેનો ઉપયોગ થાય છે અને મતલબ શું થાય છે એ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું. તો ચાલો જોઈએ describing action. તો સૌથી પહેલા એવું કહેવામાં આવ્યું છે what is ડિસ્ક્રાઇબિંગ એક્શન. પહેલા તો આ ડિસ્ક્રાઇબિંગ એક્શન નામનું જે ફંક્શન છે શું છે પહેલા તો એ સમજવું પડશે. તો કહેવામાં આવ્યું ડિસ્ક્રાઇબિંગ એટલે શું થાય તો કે વર્ણન કરવું. શેનું વર્ણન કરવું? એક્શન. એક્શન એટલે કાર્ય કે ક્રિયા. જે પણ કાર્ય કરવામાં આવે, ક્રિયા કરવામાં આવી છે તેનું વર્ણન કરવું એટલે કહેવામાં આવે ડિસ્ક્રાઇબિંગ એક્શન. બરાબર છે. તો હવે આપણે જોવાનું છે કે કાર્યનું વર્ણન એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન ફંક્શનનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકાય છે. તો હવે એની અંદર બે પાર્ટ્સ આવે છે. એક તો રિફરિંગ ટાઈમ અને ફ્રીક્વન્સી છે. ઓર બરાબર એ ડિસ્ક્રાઇબિંગ એક્શનની જગ્યાએ ફ્રીક્વન્સી અથવા રિફરિંગ ટાઈમ પણ લખેલું હોય છે. એટલે કે સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય અથવા તો વારંવારતા એટલે કે વારંવાર થતી ક્રિયા દર્શાવેલી હોય. બીજો આપણે કહેવામાં આવ્યું છે ઇન્સ્ટ્રક્શન અથવા તો પબ્લિક નોટિસીસ આપવામાં આવે. ઇન્સ્ટ્રક્શન એટલે કે સૂચના અથવા તો પબ્લિક નોટિસ એટલે જાહેર સૂચના આપવામાં આવી કે અહીંયા થૂકવું નહીં એમ. બરાબર. એ પ્રકારના વાક્ય અહીંયા લખેલા હોય કે અહીંયા બગીચામાં વૃક્ષો તોડવા વૃક્ષોને નુકસાન પહોંચાડવું નહીં, ફૂલો તોડવા નહીં. બરાબર છે. એ બધી જાહેર સૂચના કહેવાય. એ રીતના જાહેર સૂચનાઓ આપવામાં આવેલી હોય, ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલી હોય અથવા તો રિફરિંગ ટાઈમ અથવા તો ફ્રીક્વન્સી વારંવારતા દર્શાવવામાં આવેલી હોય. તો આ બંનેનો ડિફરન્સ શું છે પહેલા એ સમજવાનું છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શનના બે પ્રકાર છે. એક તો અહીંયા જે કીધું રિફરિંગ ટાઈમ અને બીજું કીધું છે ઇન્સ્ટ્રક્શન અથવા તો પબ્લિક નોટિસ. બરોબર છે. બંનેના પ્રકાર આપણે જોવાના છે. તો સૌથી પહેલા જોઈએ રિફરિંગ ટાઈમ અથવા તો ફ્રીક્વન્સી શું છે. તો સૌથી પહેલા કીધું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ એટલે શું જોવા મળશે તો કે એની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ હશે અથવા તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ હશે. એટલે એને આપણે કહી શકીશું કે એ આપણે રિફરિંગ ટાઈમ ફ્રીક્વન્સી દર્શાવશે અથવા તો આપણને ડિસ્ક્રાઇબિંગ એક્શન દર્શાવે છે એવું આપણે કહી શકીએ છીએ. જેની અંદર યુઝ્યુઅલી, સમટાઈમ્સ, રેરલી, ઓલવેઝ, સેલ્ડમ, ફ્રીક્વન્ટલી, નેવર, ઓકેશનલી અથવા તો ઓફન આવા વર્ડ્સ પણ આપવામાં આવી શકેલા હોઈ શકે છે વાક્યની અંદર. શું દર્શાવવા માટે? ફ્રીક્વન્સી દર્શાવવા માટે અથવા તો રિફરિંગ ટાઈમ દર્શાવવા માટે. ફરીવાર ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે એવું વાક્ય જેની અંદર જે વાક્ય છે સાદા વર્તમાન કાળનું હોય એટલે કે એમાં ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા તો એસકેઈએસ વાળું રૂપ હોય. સાથે સાથે કેટલાક શબ્દો યુઝ્યુઅલી, સમટાઈમ્સ, રેરલી, ઓલવેઝ, સેલ્ડમ, ફ્રીક્વન્ટલી, નેવર, ઓકેશનલી, ઓફન જેવા શબ્દો આપેલા હોય તો એને કહેવાશે ફ્રીક્વન્સી અથવા તો રિફરિંગ ટાઈમ. બીજો પ્રકાર જોઈએ ડિસ્ક્રાઇબિંગ એક્શનનો તો એ છે એની અંદર પેસિવ સેન્ટેન્સ આપેલા હોય. પેસિવ સેન્ટેન્સ કોને કહેવાય તો કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ એની અંદર પેસિવ વાક્ય રચના હોય. એટલે અહીંયા જોવાનું છે ખાસ. એમિઝાર સાથે શું દેખાય છે અહીંયા? વિથ્રી હોય. પોઝવર સાથે શું દેખાય છે? વિથ્રી હોય. વિલશેલ સાથે શું દેખાય છે? બી પ્લસ વિથ્રી દેખાય છે. વિથ્રી ધેટ મીન્સ પાસ્ટ પાર્ટિસિપલ ભૂત કૃદંત. બરાબર. તો કે અહીંયા બે પ્રકારના વાક્ય છે. એક તો ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર રિફરિંગ ટાઈમ ફ્રીક્વન્સી જે સાદો વર્તમાન કાળ દર્શાવે છે. બીજું ડિસ્ક્રાઇબિંગ એક્શનની અંદર પેસિવ વાક્ય જે આપણે પબ્લિક નોટિસીસ અથવા તો ઇન્સ્ટ્રક્શન દર્શાવે છે. જેની અંદર આપણે ક્રિયાપદ રૂપે શું જોવા મળશે? એમિઝાર વિથ્રી, વોઝવર વિથ્રી, વિલશેલ બી પ્લસ વિથ્રી. બરાબર. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ફ્રીક્વન્સી અથવા રિફરિંગ ટાઈમની અંદર સાદા વર્તમાન કાળની અંદર મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ આવશે જે એક્ટિવ વાક્ય હશે. બરાબર. અને આની અંદર પેસિવ વાક્ય હશે જેની અંદર એમિઝાર વિથ્રી, વોઝવર વિથ્રી અથવા તો શેલ વિલ બી પ્લસ
V3 આ ક્રિયાપદ છે, બરાબર? ક્રિયાપદ આવા જોવા મળશે. ઇઝ ઇટ ક્લિયર? બરાબર. ડિસ્ક્રાઇબિંગ એક્શનના બે પ્રકાર, રિફરિંગ ટાઈમ, ફ્રીક્વન્સી અથવા તો ઇન્સ્ટ્રક્શન અથવા પબ્લિક નોટિસીસ. જેની અંદર ફ્રીક્વન્સી હોય એટલે કે વારંવાર થતી ક્રિયા દર્શાવી હોય તો સાદો વર્તમાન કાળનું વાક્ય બનશે, જેની અંદર મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ લાગેલું હશે, જેમાં યુઝ્યુઅલી, સમટાઇમ્સ, રેરલી, ઓલવેઝ, સેલ્ડમ, ફ્રીક્વન્ટલી, નેવર, ઓકેશનલી અને ઓફન જેવા શબ્દો હશે. અને બીજા પ્રકારની અંદર આપણે પેસિવ સેન્ટેન્સ હશે, જેમાં ક્રિયાપદના રૂપ એમ ઇઝ V3, વોઝ V3 અને વિલ શેલ બી પ્લસ V3 જોવા મળશે. તો આટલો તમને ખ્યાલ હવે આવી ગયેલો હોવો જોઈએ. આના પછી આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે, બરાબર છે? એટલે અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયેલો હોવો જોઈએ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને અહીંયા પેસિવ વાક્ય છે. જે ક્રિયાપદ ઉપરથી આપણે ઓળખવાનું થાય. હંમેશા સેન્ટેન્સને ઓળખવું હોય કયા ટેન્સનું છે, તેને એક જ રસ્તો છે, એ છે ક્રિયાપદ. જો ક્રિયાપદથી ઓળખવામાં આવે તો જ આપણે વ્યવસ્થિત રીતે તેને ઓળખી શકીએ છીએ, અધરવાઇઝ આપણે એને ઓળખી ન શકીએ, બરાબર? એટલે ક્રિયાપદ એક એવો રસ્તો છે જેના થ્રુ આપણે કોઈ પણ ટેન્સ કે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય તેને ઓળખી શકાય છે. એટલે ખાસ ક્રિયાપદ ઉપર જ ધ્યાન આપવાનું હોય છે વધારે પડતું ગ્રામરની અંદર, બરાબર છે? તો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ્સ આપેલા છે કેટલાક, બરાબર? તે બાબતો જોઈશું. તો એક્ઝામ્પલ્સ ની અંદર તમે જોઈ શકો છો અહીંયા રિફરિંગ ટાઈમ અથવા તો ફ્રીક્વન્સીના એટલે કે સાદા વર્તમાન કાળના વાક્યના તમને વાક્ય આપેલા છે એક્ઝામ્પલ, અને ઇન્સ્ટ્રક્શન અથવા જે પબ્લિક નોટિસીસ છે એટલે કે પેસિવ વાક્ય. તો જુઓ અહીંયા શું થાય છે. અહીંયા ક્રિયાપદનું રૂપ શું છે? જો ફાઇન્ડ V1 એટલે મૂળ રૂપ છે અને સાથે રેરલી આપેલું છે. અહીંયા ઓલવેઝ ની સાથે V1 નું રૂપ કીપ આપેલું છે. સેલ્ડમ ની સાથે SKES વાળું રૂપ આપેલું છે રેન્સ. એવી રીતે લાયન્સ ફ્રીક્વન્ટલી એન્ટર ક્રિયાપદનું V1 નું રૂપ આપેલું છે. સારસ ક્રેન્સ આર ઓલવેઝ ફાઉન્ડ. હવે જુઓ અહીંયા શું થયું, વર્ડ કયો આપેલો છે? ઓલવેઝ, પણ આ સાથે કયું વાક્ય છે? આર ફાઉન્ડ. ધેટ મીન્સ અહીંયા ઓલવેઝ વર્ડ છે આપણે શું દર્શાવે છે? ફ્રીક્વન્સી દર્શાવે છે. અહીંયા ખાસ આગળની સ્લાઇડ જોવી રહી કે જેથી કરીને આપણે ખ્યાલ આવે કે શું કહેવા માંગે છે એ સ્લાઇડ. તો જુઓ અહીંયા ઓલવેઝ વર્ડ આપેલો છે, બરાબર? તો ઓલવેઝ વર્ડ શું કરે છે? ફ્રીક્વન્સી. પણ ક્રિયાપદ કયું આપેલું છે? એમિઝર પ્લસ V3, બરાબર? તો આ સ્લાઇડ ની અંદર તમને ક્રિયાપદ એમિઝર પ્લસ V3 માંથી આર અને ફાઇન્ડ નું V3 ફાઉન્ડ આપેલું છે, પણ વર્ડ કયો આપેલો છે? ઓલવેઝ, બરાબર? તો આગળની સ્લાઇડ ની અંદર આપણે ઓલવેઝ વર્ડ આપેલો છે એટલે થશે શું? ઇન શોર્ટ એ થશે ડિસ્ક્રાઇબિંગ એક્શન નું વાક્ય, બરાબર છે? ઓલવેઝ આપેલું છે અને એમિઝર V3 આપેલું છે. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરીએ તો કે યુઝ્યુઅલી આપેલું છે. યુઝ્યુઅલી સાથે આપણે સ્લીપનું એસકેએસ વાળું રૂપ સ્લીપ્સ આપેલું છે. તો જેટલા પણ તમને આ ક્રિયાપદ જેટલા પણ દેખાય છે, ફાઇન્ડ, કીપ, રેન્સ, એન્ટર, બરાબર છે, ફાઉન્ડ, એ V3 નું રૂપ છે એમિઝર V3, બરાબર? તો બધા રૂપ ક્યાંથી તમને આવે છે એ આપણે આગળની સ્લાઇડમાં જે જોઈ ગયા છે, જે આપણે ક્રિયાપદના મૂળ રૂપ હશે અથવા એસકેએસ વાળો રૂપ હશે. પછી બીજું શું તો કે એની સાથે જેટલા પણ શબ્દો આપેલા છે, રેરલી, ઓલવેઝ, સેલ્ડમ, ફ્રીક્વન્ટલી, ઓલવેઝ, યુઝ્યુઅલી, એ બધા વર્ડ્સ ક્યાંથી આવેલા છે? અહીંયા વર્ડ્સ આપેલા છે તેમાંથી આવેલા છે, એટલે એ દર્શાવે છે ફ્રીક્વન્સી. હવે એવી રીતે વાત કરીએ ઇન્સ્ટ્રક્શન ની અંદર. તો જો માય પેન ડ્રાઈવ ઇઝ સ્ટોલન. પેસિવ વાક્ય હોય ને એટલે આગળ કર્મ હોય, પોતે ક્રિયા ન કરતો હોય. જેમ કે સ્ટોલન એટલે ચોરાઈ જવું. ચોરાવાની ક્રિયા પેન ડ્રાઈવ ન કરી, કોક ચોરવાની ક્રિયા બીજું કોઈ કરવાનું હોય. પેન ડ્રાઈવ પોતે કઈ ક્રિયા નથી કરતી, બરાબર? એ બાબત ઉપરથી પણ ખ્યાલ આવે કે આ પેસિવ વાક્ય છે. અહીંયા આપણને એમિઝર સાથે V3 નું રૂપ આપેલું છે, જે આપણે અહીંયા આગળની સ્લાઇડમાં આપણે જોઈ ગયા છે. એમિઝર V3, વોઝવર V3 અને વિલ શેલ બી પ્લસ V3. તેવી રીતે અહીંયા પણ આપણને ઇઝ V3 આપેલું છે. આર સોલ્ડ, તો જો બુક્સ પોતે ક્રિયા નથી કરતી, બરાબર? કે બુક્સ વેચાવાની ક્રિયા ન કરે, ક્રિયા બીજું કોઈ કરવાનું છે, તો એ બુક્સ આપણું કર્મ છે એટલે પેસિવ વાક્ય છે આર ની સાથે V3. The results are announced. રિઝલ્ટ ક્યારેય કોઈ અનાઉન્સમેન્ટ ન કરે, વ્યક્તિઓ કરવાના હોય અનાઉન્સમેન્ટ. તો એ અનાઉન્સ કરવામાં આવ્યા છે,
બરાબર. અહીંયા થોડીક સ્પેલિંગ મિસ્ટેક છે, આજે અહીંયા બાય છે, બરાબર, બી વાય બાય આવશે, બાય ધ GSEB બોર્ડ. બરાબર. મનીષા વિલ બી અવોર્ડેડ. જો મનીષા પોતે ક્રિયા ન કરે, એને સન્માન કરવામાં આવશે. કોના દ્વારા? પ્રિન્સિપલ દ્વારા. એટલે અવોર્ડિડ સન્માનિત કરવાનું કામ કોણ કરવાનું છે? પ્રિન્સિપલ કરવાના છે, મનીષા નથી કરવાની. એટલે વિલ બી પ્લસ V3 નું રૂપ આવ્યું એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એવી રીતે વેસ્ટ મટીરિયલ્સ આર ડિસ્પોઝડ, એમ ઇઝ આર V3 આવ્યું એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન. બરાબર. તો હવે ફરીવાર આપણે ખબર કેવી રીતે પડશે કે અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શન છે? તો ફર્સ્ટ આવા કેટલાક વર્ડ્સ આપેલા છે, ઓલવેઝ, રેરલી, સેલ્ડમ, ફ્રીક્વન્ટલી ની સાથે મૂળરૂપ અથવા SKS વાળો રૂપ આપેલા હોય, અથવા પેસિવ સેન્ટેન્સ ની અંદર એમ ઇઝ આર પ્લસ V3, વોઝ વર V3 અથવા તો વિલ શેલ બી પ્લસ V3 આપેલું હોય તો ખબર પડશે કે આ શું છે? આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન છે. બરાબર. તો અહીંયા જે આપણને બે સ્લાઇડ આપેલી છે, બંને સ્લાઇડમાંથી તમને ખ્યાલ આવી ગયેલો હોવો જોઈએ કે કઈ રીતે આપણે સેન્ટેન્સને ઓળખી શકાય છે. બરાબર. અહીંયા જે આપણે આપેલું છે મૂળ રૂપ અથવા SKS વાળો રૂપ હોય તો બી ડિસ્ક્રાઇબિંગ એક્શન છે, અને એમ ઇઝ આર V3, વોઝ વર V3 અથવા વિલ શેલ બી પ્લસ V3 હોય તો એ પણ ડિસ્ક્રાઇબિંગ એક્શન છે. હવે જોઈશું કેટલાક એક્ઝામ્પલ્સ જેથી આપણે વધારે ખ્યાલ આવે. તો જોઈએ અહીંયા શું કીધું? ધ ફ્રેન્ડ્સ મીટ યુઝ્યુઅલી. તો જુઓ અહીંયા આપણે શું દર્શાવે છે? તો અહીંયા આપણને એક વસ્તુ આપેલી છે મીટ. મીટ એટલે શું થાય? મળવું. એટલે V1 એટલે કે મૂળ રૂપ છે, અને સાથે સાથે આપણે યુઝ્યુઅલી આપ્યું છે, અને ઓપ્શન છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ અને સાથે યુઝ્યુઅલી આપેલું છે. તો હવે આપણે જો આગળની સ્લાઇડ પર જઈએ તો આપણે ખ્યાલ આવે કે અહીંયા મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ અને સાથે શું આપેલું છે? યુઝ્યુઅલી આપેલું છે. એટલે કયું ફંક્શન થશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન. ખ્યાલ આવી ગયો કે આપણને અહીંયા શું આપેલું છે? મીટ એટલે મૂળરૂપ અને સાથે યુઝ્યુઅલી આપેલું છે. તો એ અહીંયા આપણને મીટ એટલે મૂળરૂપ, અહીંયા મૂળરૂપ આપેલું છે, અને સાથે સાથે અહીંયા યુઝ્યુઅલી આપેલું છે. બરાબર. તો એટલે થશે આપણું ડિસ્ક્રાઇબિંગ એક્શન. એટલે આપણો આન્સર આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ધ કાર ઇઝ, અને અહીંયા કહેવામાં આવ્યું જો ડિસ્ક્રાઇબિંગ એક્શન, તો અહીંયા શું લખ્યું? ધ કાર, પછી ઇઝ આપેલું છે. તો જોઈએ, ચાલો આગળની સ્લાઇડ પર જઈએ. બરાબર. તો જુઓ અહીંયા ઇઝ ક્યાં દેખાય છે તમને? અહીંયા દેખાય છે ઇઝ. જુઓ છે. તો ઇઝ ની સાથે મારે શું કરવાનું? હવે V3 નું રૂપ લખવાનું. તો V3 નું રૂપ કયા ક્રિયાપદનું લખું? તો કે કાર સાથે શું ક્રિયા થઈ શકે? એક તો કાર ચોરાવવાની ક્રિયા થઈ શકે, તો કાર ઇઝ સ્ટોલન થઈ જાય. એક તો કાર ચલાવવાની ક્રિયા થઈ શકે, તો ડ્રાઈવ નું V3 ડ્રીવન થઈ જાય. કાર ધોવાની ક્રિયા થઈ શકે, તો વોશ નું V3 વોશ્ડ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે કાર સાથે જે ક્રિયા થઈ શકતી હોય તેની V3 નું રૂપ તમે લખી શકો. ફરીવાર સમજાવું છું કે તમને અહીંયા જે એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, બરાબર છે, કે ધ કાર ઇઝ, પછી કીધું ડિસ્ક્રાઇબિંગ એક્શન કીધું છે, તો અહીંયા ઇઝ આપ્યું છે. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન ની અંદર તમને ઇઝ જોવા અહીંયા મળે છે, તો એની સાથે આવશે V3 નું રૂપ. તો કાર સાથે જે ક્રિયા થઈ શકતી હોય લખી શકાય. જુઓ, તો કાર ઇઝ ડ્રીવન, કાર ચલાવી શકાય. પછી કારને ગેરેજમાં રિપેર કરી શકાય, તો રિપેર નું V3 રિપેર્ડ. અહીંયા બી થોડી સ્પેલિંગ મિસ્ટેક છે. અહીંયા કાર નું કેટ થઈ ગયું છે, એટલે આ કાર આવશે. બરાબર. ધ કાર ઇઝ ક્લીન્ડ બાય મી, ક્લીન કરવામાં આવે છે. પણ V3 નું રૂપ ખાસ ધ્યાન રાખવાનું છે. શું કામ V3 નું રૂપ? અહીંયા આપણે શું આપવામાં આવ્યું છે? ઇઝ. બીજું તો કે કાર પોતે કઈ ક્રિયા કરતી નથી, એટલે પેસિવ વાક્ય હોય. એક્ટિવ પેસિવ નો આપણે સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, જેનો લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવશે, જેથી કરીને તમે સહેલાઈથી એ ટોપિક પણ જોઈ શકો છો, જેથી તમને પેસિવ વાક્ય શું છે ને કઈ રીતે બને છે તમે વ્યવસ્થિત રીતે જાણી શકો. એટલે ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ધ કાર પછી ઇઝ છે, તો ઇઝ આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં શું છે? એની સાથે કયું રૂપ છે? V3 નું રૂપ.
તો આવા ઘણા બધા જે બી સેન્ટેન્સ બનાવવા હોય એ બની શકે. જેમ કે આપણે કીધું હતું વોશ, વોશ એટલે ધોવાની ક્રિયા. તો ધ કાર ઇઝ વોશ્ડ બાય મી કે બાય હિમ, જે બી લખવું એ લખી શકાય છે. બરાબર. એવી રીતે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, જેની અંદર અહીંયા કીધું સમટાઈમ્સ. મનોજ, અહીંયા કયો વર્ડ યુઝ કરેલો છે? સમટાઈમ. ને ડિસ્ક્રાઇબિંગ એક્શન. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું છે. સમટાઈમ્સ વર્ડ છે, ડિસ્ક્રાઇબિંગ એક્શન કીધું છે. ચાલો જોઈએ આપણને સમટાઈમ્સ ક્યાં આપવામાં આવેલું છે તે. જો અહીંયા આપણે શું આપેલું છે? સમટાઈમ્સ છે. ખ્યાલ આવી ગયો? તો હવે મારે ક્રિયાપદનું કયું રૂપ લખવાનું? મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ. સાદા વર્તમાન કાળનો નિયમ આપને ખબર જ હશે. મૂળ રૂપ ક્યારે આવે? આઈ, વી, યુ, ધે કે બહુવચન હોય. બરાબર. પછી ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, શી અને ઇટ હોય. બરાબર. અથવા તો એક વચન નામ હોય. તો કયું રૂપ આવશે? એસ કે યસ વાળું રૂપ. બરાબર. સમટાઈમ્સ આપેલું છે એનો મતલબ ડિસ્ક્રાઇબિંગ એક્શન, અને સમટાઈમ્સ આપેલું છે એટલે આપણે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે યસ વાળું રૂપ. તો આઈ, વી, યુ, ધે અને બહુવચન હોય તો મૂળ રૂપ આવશે, અને હી, શી, ઇટ અને એક વચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ આવશે. તો એ થઈ જશે આપણું ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો હવે જોઈએ કયો જવાબ આવી શકે છે. બરાબર. તો આપણું એક્ઝામ્પલ અહીંયા છે, સમટાઈમ્સ મનોજ. તો મનોજ એ એક વચન નામ છે એટલે કયું રૂપ આવશે? એસ કે ઈએસ વાળું રૂપ. તો એક્ઝામ્પલ ની અંદર જે આન્સર આટલા બધા બની શકે છે, વધારે પણ બની શકે, જે બી બનાવો કે કરેક્ટ હશે, પણ મતલબ શું હોવું જોઈએ? એસ કે ઈએસ વાળું રૂપ હોવું જોઈએ, તો જ સાચું પડે. કે સમટાઈમ્સ મનોજ કમ્સ ટુ માય હોમ, સમટાઈમ મનોજ રીડ્સ બુક્સ, સમટાઈમ્સ મનોજ પ્લેઝ ક્રિકેટ વિથ મી. તો આ બધા ક્રિયાપદના એસ કે ઈએસ વાળા રૂપ આપેલા છે. તો આ રીતે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનના આન્સર 3 રીતે અહીંયા જે આપણે જોઈ છે અલગ અલગ રીત. એક તો આઈડેન્ટિફાઈ ફંક્શન હોય કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય, એમાં આ પેસિવ વાક્ય હોય કે પછી એક્ટિવ વાક્ય હોય, તે રીતે આપણે તેનો જવાબ લખી શકીએ છીએ. બરાબર. તો એવી આશા રાખું છું કે તમને આ બાબતનો ખ્યાલ આવી ગયો હશે, જેથી એકવાર આ બુકની અંદર નોટ ડાઉન કરીને એક્ઝામ્પલ જે આ એક્ઝામ્પલ અહીંયા આપેલા છે સોલ્વ કરવાનો જાતે પ્રયત્ન કરવાનો, જેથી કરીને આપને વધારે ખ્યાલ પડે. બરાબર. અને જેટલી પ્રેક્ટિસ વધારે કરવામાં આવશે એટલું ગ્રામરમાં ગ્રીપ અથવા આપણી જે પકડ હોય એ વધારે મજબૂત થતી હોય છે. તો ગ્રામરમાં એક જ રસ્તો છે આપણે એમાં પાવરફુલ થવાનો, એ છે પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. એવી કહેવત છે ને કે પ્રેક્ટિસ છે માણસને પરફેક્ટ બનાવે છે. તેવી રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. એન્ડ થેન્ક યુ. અને જો ખ્યાલ ન આવ્યો હોય તો ફરી એકવાર વિડીયો જોઈ લેવો, અને જે પણ એક્સપ્લેન કરવામાં આવેલું છે એ બીજી વાર જોઈ લેવું. થેન્ક યુ.